એટલે બાણાસુરે ઓખાને ત્યાં રાખી. એમાં એની સાથે ઓખાની બેનપણી, પણ એ બાણાસુર એનો મંત્રી. આ બાણાસુરના મંત્રીનું નામ બધું બહુ સરસ છે. આ કે મારી જાતે નહીં, તમને આમાં લખેલું છે, કહું ભાગવતમાં છે, શિવપુરાણમાં છે. એનું નામ હતું મંત્રીનું કૌભાંડ નામનો મંત્રી. હવે આપણને એમ થાય ને કે આ મંત્રી થઈને કૌભાંડ કેમ કરે છે, એનું નામ જ કૌભાંડ છે, પછી તો એ જ કરવાના છે. આ બાણાસુરના વખતથી છે. હવે આ મંત્રીની દીકરી જેનું નામ હતું ઉષા, એને એમની સાથે રાખવામાં આવી. પણ ઓખા છે માં ભગવતીની પરમ ઉપાસક, માં દુર્ગાની, અને માં દુર્ગાની પ્રાર્થના કરતા દુર્ગા રાગમાં માતાજીની પ્રાર્થના કરે, ખૂબ સરસ મજાની, કે હે માં જગદંબા, અમે તને પ્રાર્થના કરીએ છીએ, અને હે માં જગદંબા, આ ભક્તિ અને મુક્તિની આપનાર છે. માની સ્તુતિ પ્રાર્થના કરે છે. એમાં બરોબર માં જગદંબા પ્રસન્ન થયા ને કીધું કે માં ઓખા શું જોઈએ છે? એટલે ઓખા બોલી વર દે વર દે વર દે. 3 વખત બોલી એટલે માતાજીએ કીધું 3 વખત એમ બોલી છો વર દે વર દે. તો હે ઓખા, તારા 3 વખત લગ્ન થશે. એટલે ઓખા કીધું કે માં આ આશીર્વાદ આપ્યો કે હરાપ આપ્યો છે? કે નહીં બેટા, આશીર્વાદ છે, લગ્ન 3 વખત થશે, પણ તારા પતિ એકના એક હશે. આટલી વાત કરી ત્યારે ઈ કહે છે ઓખા કે માં મને ખબર કેમ પડે કે મારા પતિ કોણ છે? કે જા બેટા, એ તને ખબર પડી જશે, મારા આશીર્વાદ છે. એમાં બરોબર એક વખત રાત્રિના સમયે ઓખા સૂતી છે. સુતા સુતા એને સપનું આવ્યું. સ્વપ્નમાં સુંદર મજાની નગરી દેખાણી. એ નગરીના રાજા એના દીકરાનો દીકરોને દેખાણો. એની સાથે એના વિવાહ થયા. સ્વપ્નમાં એના પેલા વિવાહ થયા. સવારે જાગી એટલે એની બેનપણી ચિત્રલેખાને વાત કરી કે આ રીતે મને સ્વપ્ન આવ્યું છે ને એમાં મને મારા ધણી દેખાણા છે, પણ નગરી ઘણી બધી હતી. અને ચિત્રલેખા છે એ સમયમાં સરસ મજાની પેન્ટર હતી, ચિત્ર સારા બનાવતી, એટલે નામ પડ્યું ચિત્રલેખા. એટલે કે કયું નગર હતું? એટલે પેલા એમણે સ્વર્ગલોક એ બધા દોર્યા. તો કે આ નહીં, આપણા પૃથ્વી ઉપરનું. એમાં બરાબર ચિત્રલેખા કલિંગ દેશ, મગધ દેશ, હસ્તિનાપુર આ બધું દોરવા લાગી. કે આ નહીં, છેલ્લે દ્વારિકા નગરી દોરી. કે આ નગરી ભગવાન કૃષ્ણ ચિત્ર દોર્યું કે આ મારા વડા સસરા પ્રદ્યુમનનું દોર્યું કે આ મારા સસરા, અને અનિરુદ્ધનું દોર્યું કે આ મારા પતિ, આને તું લઈ આવી દે. કે આ તો હવે દ્વારિકા નગરી છે, ત્યાં જવું અઘરું છે. કે ના, તું ગમે કર, એ કામ તો તારે જ કરવાનું છે. એટલે ઉષા ચિત્રલેખા વિચાર કરે છે કે હવે જાવું તો કેમ જાવું, કોની મદદ લેવી? અને જ્યારે બધા મુશ્કેલીમાં પડે ત્યારે એક જ યાદ આવે, નારાયણ 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 નારાયણ.
નારદ મુનિ યાદ આવ્યા કે નારદ મુનિને કીધું કે હાલો આપણે જવાનું. તો ક્યાં? તો કે હરણ કરવા જવાનું. એમ તો કે કઈ જગ્યાએ? કે આપણે દ્વારિકામાં જવાનું છે. નારદ મુનિએ વિચાર કર્યું કે દ્વારિકામાં અનિરુદ્ધને લઈ આવશે. અનિરુદ્ધ અહીંયા આવશે એટલે બારાસુરને બંધી બનાવશે. બંધી બનાવશે એટલે ભગવાન કૃષ્ણ છોડાવવા માટે આવશે. એ છોડાવવા આવશે એટલે બાણાસુર ભગવાન શિવ પાસે જશે. એટલે ભગવાન શિવ આવશે. શિવ આવશે એટલે હરિને હરનું યુદ્ધ થશે ને આપણને જોવાની મજા આવશે. આવા નારદ, આવા લોકોથી કહેજો તમારા ઘરમાં ગમે એવા ઝઘડા કરાવીને પોતે ભયા જશે ને પછી તમારા ઘરમાં હંમેશને પાસે કંકાસ રહી જશે. આપણે કહીએ ને કે દિવાસળી મૂકીને વયા જાય પછી હળગી જાય ભાઈ ઠરવાનું કામ પછી કે હાલો હાલો. નારદ મુનિ ચિત્રલેખાની સાથે સાથે હવે દ્વારિકામાં આવે છે. પણ દ્વારિકાનો ફરતે ફેરો સુદર્શનનો છે. સુદર્શન ચક્ર ફરતે ફરે, કોઈ અંદર પ્રવેશ ન કરી શકે. કે એમાં કેમ જવું? નારદ મુનિએ કીધું કે સાંભળો, સુદર્શન ને ઉભો રહે. સુદર્શન ઉભો રહે. આજની રાત્રે એવું પુણ્ય છે કે જે કોઈ અહીંયા આપણી આ સુંદર નદીમાં ડૂબકી લગાડશે એને 1 કરોડ ગણું પુણ્ય મળશે. અને કેટલી ડૂબકી? તો કે 1000 ડૂબકી કરવાની. તો કે એમ? તો કે હા. નારદ મુનિ કે સુદર્શન ને માનવું પડે. એટલે સુદર્શન ને લઈ નારદ મુનિ તો 1, 2, 5, 25 અને ચિત્રલેખા અંદર ગઈ અને અનિરુદ્ધ ને ઉપાડી અને બરોબર આમ નીકળી. ચમકારો થયો. નારદ મુનિએ જોયું. નારદ મુનિ સુદર્શન કે ભાઈ ઉભો રે, હવે બંધ કરી દે. કેમ? તો કે બસ સમય પૂરો. 1000 ના હવે સમય પૂરો થઈ ગયો, હવે તું તારું કામ કરવા માંડ. અને હું આવ્યો હતો ને કોઈ જાણે ન કરતો હું આવ્યો હતો. તો કે એમ? તો કે હા. આવા નારદ ત્યાંથી લઈ ગયા સુંદર મજાના એક દંડી માળિયામાં અનિરુદ્ધને લઈ આવે છે. અનિરુદ્ધ સવારે જાગે જોવે તો કે આ ક્યાં છે? તો કે તમે બાણાસુરની નગરીમાં છો. તો કે એમ? પેલા લગ્ન સ્વપ્નમાં થયા, બીજા લગ્ન ત્યાં એક દંડી માળિયામાં ઓખા સાથે, એ બીજા વિવાહ થયા. પણ કોઈ પુરુષ ત્યાં આવ્યો છે. સૈનિકને ખબર પડી આ જાણ બાણાસુરને કરી એટલે બાણાસુર આવે છે અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા. યુદ્ધ કરતા કરતા બાણાસુરને બંધી બનાવે છે અને ત્યાં રાખે છે. આ બાજુ દ્વારિકામાં સવાર પડી, ખબર પડી અનિરુદ્ધ છે નહીં. ક્યાં ગયા હશે? બધા ગોતે છે. એમાં ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે બધા સમાચાર એકની પાસે જોઈ. નારાયણ નારાયણ નારાયણ. નારદ મુનિ કામ પડ્યું તો કે શું આવો અહીંયા? નારદ મુનિ આવ્યા, કીધું કે આ ઘટના બની છે. નારદ મુનિએ કીધું કે ભગવાન આજ તમારા દીકરાનો દીકરો તમારા જેવું કરવા ગયો, હરણ કરવા ગયો, પણ એને ફાવ્યું નહીં ને, ત્યાં બંધી બની ગયો. ક્યાં? તો કે બારાસુરની નગરીમાં. કે જાઓ છોડાવવા જાઓ. ભગવાન કૃષ્ણ આવે છે, બાણાસુર યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા 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 ભગવાન કૃષ્ણ છે બાણાસુરની સામે આવતા વેદ સુદર્શન ચક્ર લઈ બાણાસુરના 1000 માંથી 2 હાથ રેવા દીધા, બાકી બધા હાથ એના દૂર કર્યા. બાણાસુર જેવો હાયરો દોડતો ભગવાન શંકર પાસે ગયો કે ભગવાન શંકર બચાવો. ભગવાન શિવે પોતાની સેના મોકલી. યાદવો અને ભગવાન શિવની સેના સામે સામે અથડાવા લાગી. આ બધુંથી ભગવાન કૃષ્ણે પોતાનું સુદર્શન ચક્ર આકાશમાં છોડ્યું. આ બધુંથી ભગવાન શંકરનું ત્રિશુલ બંને અથડાણા સાથે અંગારા વરસવા લાગ્યા. હવે ભગવાન શિવનું ત્રિશુલ પાછું ફરવા લાગ્યું. એટલે ભગવાન શિવે જોયું કે મારું ત્રિશુલ પાછું પડે તે સામે છે કયું? કે મારા સુદર્શન ચક્ર છે. તો કે એમ? આ સુદર્શન ચક્ર તો છે મારું. જે ભગવાન શંકરે ભગવાન વિષ્ણુને આપ્યું હતું સુદર્શન ચક્ર. કે મેં વિષ્ણુને આપ્યું હતું.
તો કે સામે યુદ્ધ કરે એ કોણ છે? કે દ્વારિકા નગરીના કોક છે. તો કે કોણ છે? કૃષ્ણ. તો કે કૃષ્ણ. તો કે સાંભળ, એ કૃષ્ણ સાક્ષાત વિષ્ણુ એટલે કે નારાયણ છે. તું ખોટો એની સાથે ઝઘડસ, ચાલો સમાધાન કરો. ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ સામે સામે આવે છે. સમાધાન થયું. હવે પ્રશ્ન રહ્યો કે ઓલા શસ્ત્ર બધા આકાશમાં છે, બેને ઉતારવો તો શું કરવું પડે? તો કે આને જે અડે એનો તો વિનાશ થઈ જાય. હવે શું કરવું? તો કે હવે એના માટે એક જ, કે જેનું વજ્ર શરીર હોય એને બોલાવો. તો કે વજ્ર શરીર કોનું છે? તો કે વજ્ર શરીર એકનું જ છે. બોલે હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજીને બોલાવે કે આ ત્રિશુલ અને સુદર્શન ચક્ર બે હેઠા ઉતરવાના છે. એટલે ભગવાન હનુમાનજી મારે કીધું કે હમણાં તો લઈને હું તો કૂદકો મારું ધરતી ઉપર, પણ થાય એવું ધરતી ઉપર કૂદકો મારું, ધરતીના બે ફાટ્યા થઈ જાય અને સીધા પાતાળમાં પહોંચી જાય. એની સામે રોકી શકે એવું વજ્રનું શરીર કોઈનું હોય તો કામનું થાય. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે હા છે, કે જેનું અડધું શરીર વજ્રનું છે. કોને? તો કે ભીમને બોલાવો. ભીમને આડો સુવડાવ્યો. ભગવાન હનુમાનજી મહારાજ આકાશમાં જઈ સુદર્શન ચક્ર ત્રિશુલને હાથમાં લઈ અને સીધો ભીમના દેહ ઉપર કૂદકો માર્યો. ત્યાં કઈ થયું નહીં ને એમને એમ થયું. અને ભગવાન હરિ અને હરનું મિલન થયું. ત્યારે જય જયકાર થયો. બોલે હરિહર ભગવાન કે જય. આવી રીતે ભગવાને આપેલું વરદાન બાણાસુરને, બાણાસુરનો ગર્વ નીચે ઉતાર્યો.